ચલો જમકારેથી જવું દાન નહીં પ્રેમથી નહીં તમે પ્રેમભાવ રાખે છે ભાજપ વાળા અહીંથી ડાયરેક્ટ જ અહીંથી નીકળવા દીધા એ જ મોટી વાત એમ રૂપાલા ભાજપ 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 રૂપાલા 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 ભાજપ 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 રૂપાલા હોય 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 જય માકાણી. આપણે તો વખતા નથી પણ પોઈન્ટ ઉપર જ આવીએ, કારણ કે મને તો એ તકલીફ થાય છે કે હજુ આપણે ભાજપ કરીએ, હજુ માણસોને એમ છે કે કોંગ્રેસનું નામ ના લઈએ. આપણા બહેનો આટલા દીથી ઉપવાસ કરે છે, બરોબર. આપણા દીકરી કે બેન હોય ને એના એક ખાલી શ્રાપ આવે ને તો આખું પતન થઈ જાય. તો આટલા બહેનો ઉપવાસ કરે છે એટલે ભાજપનું પતન છે, એટલે તેમને આ કુબુદ્ધિ સુધી છે. અને બધા ભાઈઓને હું કહું છું કે એમને ક્યાંય પોલિંગ એજન્ટ ના મળવો જોઈએ ગામડામાં. એ હેરાન થાય, ભીખ માગે કે ભાઈ કોઈક પોલિંગ એજન્ટ તો આપો, જેમ પહેલા કોંગ્રેસની પરિસ્થિતિ હતી એવી એમની પરિસ્થિતિ થઈ જાય. અને હું ખુલ્લા અહીંયાથી મંચથી કહેવા માંગુ છું કે પંજાને જ મત દેવાનો છે, કારણ કે અહીંયા બીજો કોઈ ઉમેદવાર નથી. એ કયો ઉમેદવાર છે તો હવે તમે છુપાવો છો હજુ કે અમે જોશું કરશું ને? પંજાને જ દેવાનો છે મત અને પંજાને જ જીતાડવાનો છે. હું ખુલ્લા અહીંયાથી મંચથી કહેવા માંગુ છું કે પંજાને જ મત દેવાનો છે, કારણ કે અહીંયા બીજો કોઈ ઉમેદવાર નથી. એ કયો ઉમેદવાર છે તો હવે તમે છુપાવો છો હજુ કે અમે જોશું કરશું ને? પંજાને જ દેવાનો છે મત અને પંજાને જ જીતાડવાનો છે.